મિત્રો, આપણે જેમ રાજ્યની કારોબારીમાં રાજ્યપાલની માહિતી મેળવી, તો એ જ રીતે રાજ્યની કારોબારીની અંદર બીજો જેનો સમાવેશ થાય છે મુખ્યમંત્રી. તો ચાલો મુખ્યમંત્રી વિશે માહિતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, મુખ્યમંત્રીને અંગ્રેજીની અંદર ચીફ મિનિસ્ટર, કે જેને આપણે શોર્ટમાં CM કહીએ છીએ, ચાલો એને જોઈએ. મુખ્યમંત્રીની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો રાજ્યપાલ વિધાનસભામાં જે બહુમતી ધરાવતો પક્ષ હોય એ નેતાની નિમણૂક કરે છે એ મુખ્યમંત્રી તરીકે ઓળખાય છે. અને રાજ્યપાલની મોટા ભાગની જે સત્તાઓ છે, આમ તો રાજ્યનો જે કંઈ વહીવટ થાય છે એ મુખ્યમંત્રી કરતા હોય છે, નામ ફક્ત રાજ્યપાલનું હોય છે, પણ સત્તાઓ જે કંઈ છે એ મુખ્યમંત્રી ભોગવતા હોય છે અને એમનું મંત્રીમંડળ છે એ સત્તા ભોગવતા હોય છે. આ ઇમેજની અંદર જે આપણા ગુજરાતના તેમજ આપણા ભારતના બીજા રાજ્યના જેટલા પણ મુખ્યમંત્રીઓ છે એ આપણે જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો ગુજરાતમાં મુખ્યમંત્રી અને તેમના મંત્રીમંડળનું કાર્યાલય છે ક્યાં આવેલું છે? એટલે કે આપણું જે વિઠ્ઠલભાઈ, આપણે જે જોયું વિઠ્ઠલભાઈ પટેલ ભવન, એ ધારાસભાનું જે ભવન છે આપણું, એ નવા સચિવાલય સ્વર્ણિમ ભવન ગાંધીનગરની અંદર આવેલું છે. આપણા મુખ્યમંત્રીનું મંત્રીમંડળ છે એ આ સ્વર્ણિમ ભવનની અંદર બેસી અને કાર્યરત હોય છે. મંત્રીમંડળમાં પણ વિદ્યાર્થી મિત્રો 3 કક્ષાના મંત્રી હોય છે. કે મંત્રીમંડળ છે એમાં કઈ 3 કક્ષાના હોય છે? તો કે કેબિનેટ કક્ષાના મંત્રીઓ, રાજ્ય કક્ષાના મંત્રીઓ અને નાયબ કક્ષાના મંત્રીઓ. આ મંત્રીઓમાં પણ 3 પ્રકાર હોય છે: કેબિનેટ, રાજ્ય કક્ષાના અને નાયબ કક્ષાના. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આપણા ગુજરાતના મુખ્યમંત્રી, હાલના જે આપણા મુખ્યમંત્રી છે વિજયભાઈ રૂપાણી, અને એ જે સ્વર્ણિમ ભવનમાં બિરાજે છે, કે જ્યાં રહી અને પોતે કાર્ય કરે છે બધું ગુજરાતના વહીવટનું, એ સ્વર્ણિમ ભવન આપણે જોઈ શકીએ છીએ કે ગાંધીનગરની અંદર આવેલું છે. વિદ્યાર્થી મિત્રો, આ મુખ્યમંત્રીની નિમણૂક છે બહુમતી ધરાવતા પક્ષને રાજ્યપાલ દ્વારા એના નેતાની નિમણૂક કરવામાં આવે છે. પણ આ મુખ્યમંત્રીનું કાર્ય શું હોય છે? તો કે કાર્ય જોઈએ તો મંત્રીમંડળની બેઠકો બોલાવવાનું કામ છે મુખ્યમંત્રીનું છે. દરેક મંત્રીને જે કામ સોંપવામાં આવ્યું છે, એ મુખ્યમંત્રીની નીચે જે પ્રધાનમંડળ છે એને એક એક કામ સોંપવામાં આવેલું હોય છે. તો મંત્રીઓ દ્વારા જે કાર્યો થાય છે એ કાર્યો પર દેખરેખ રાખવાનું કામ પણ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવે છે. અને જરૂર પડે મુખ્યમંત્રીને એવું લાગે કે આ કાર્ય જે થાય છે એમાં માર્ગદર્શનની જરૂર છે, ત્યારે મંત્રીઓને માર્ગદર્શન પૂરું પાડવાનું કામ પણ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવે છે. જે આ ઇમેજની અંદર આપણા મુખ્યમંત્રી જે માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે એ આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, મંત્રીમંડળે લીધેલા જે નિર્ણયો છે એની જાણકારી રાજ્યપાલને આપવાની કામગીરી છે એ પણ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવે છે. અને મંત્રીમંડળના મંત્રીઓને જુદા જુદા વહીવટી ખાતાઓ સોંપવાના હોય છે, કારણ કે ઘણા બધી કાર્યો હોય છે. આ અલગ અલગ વહીવટ માટે અલગ અલગ મંત્રીઓની જે નિમણૂક કરવામાં આવે છે, તો એ નિમણૂકની કામગીરી, એની વહેંચણી કરવાની કામગીરી કોણ કરે છે? તો એ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવતી હોય છે. આગળ વાત કરીએ તો જરૂર પડે તો મંત્રીમંડળની પુનઃરચના કરવાનું કામ પણ મુખ્યમંત્રી કરે છે. મુખ્યમંત્રીને લાગે કે મેં જે મંત્રીઓની નિમણૂક કરી છે, જેની પસંદગી કરી છે આ મંત્રીમંડળની અંદર, એને બરાબર કાર્ય નથી કરતા, તો એની જગ્યાએ બીજા મંત્રીઓની એટલે કે પુનઃરચના કરવાની કામગીરી પણ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવે છે. અને વિધાનસભાની અંદર વિદ્યાર્થી મિત્રો, નાણામંત્રી પાસે રાજ્યનું અંદાજપત્ર રજૂ કરવાનું કામ છે એ પણ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવે છે. એટલે કે રાજ્યની અંદર જ્યારે અંદાજપત્ર રજૂ કરવાનું હોય ત્યારે મુખ્યમંત્રી છે એ પોતાના પ્રધાનમંડળમાં જે નાણામંત્રી હોય એની પાસે આ અંદાજપત્ર રજૂ કરાવે છે. અને રાજ્યના નાગરિકોના કલ્યાણ, સુખાકારી અને વિકાસ માટેના જે સતત કાર્યો કરવાના હોય, આ સતત કાર્યશીલ રહેવામાં મુખ્યમંત્રી છે એ મહત્વનો ભાગ ભજવતા હોય છે. અને તેઓ સરકારની નીતિઓના વિદ્યાર્થી મિત્રો ઉદ્ઘોષક, પથદર્શક અને સુકાની તરીકેની ફરજો બજાવે છે. કે
કેન્દ્ર સરકાર દ્વારા જેટલી પણ કાયદાઓ ઘડવામાં આવે છે, નીતિઓ ઘડવામાં આવે છે, યોજનાઓ બનાવવામાં આવે છે અને પછી દરેક રાજ્યમાં એનો અમલ કરવાનો હોય છે, તો સરકારની જે કાંઈ નીતિઓ છે, યોજનાઓ છે, એનાથી બધાને માહિતગાર કરવા, એના પથદર્શક બનવું, એ યોજનાના સુકાની તરીકેની કામગીરી પણ આ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવતી હોય છે. જ્યાં ઇમેજની અંદર આપણા ભારતના જે અલગ અલગ રાજ્યો છે એના મુખ્યમંત્રીઓ છે એ આપણે જોઈ શકીએ છીએ.